માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે અમે ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે પશુપાલકોના અને ખેડૂતોના હિત માટે થઈ અને એમણે આટલું સરસ વિચારણા કરી અને જીએસટીના દરની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી ઘણા એવા પશુપાલકો અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે અને વોકલ ફોર લોકલ અને સહકારથી સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો હું દરેક પશુપાલકને એક જ વિનંતી કરીશ કે મોદી સાહેબ જ્યારે ઉપર બેસી અને આપણા હિત માટે થઈને આટલું વિચારતા હોય તો આપણે પશુપાલનને વેગ આપી અને એમને સાચા અર્થમાં જે છે તે સાબિત કરી બતાડવું પડશે કે આપણે પણ એમના સહયોગથી ઘણું એવું સારું કામ કરી શકીએ છીએ અને એ બાબતે આજે અમે આભાર વ્યક્ત કરતો આજે એમને પત્ર લખવા માટે આટલા બધા પ્રમાણમાં પશુપાલકો ભેગા થઈ અને કાર્યક્રમનું આયોજન જે કરેલું છે તે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર। કે જીએસટી નો સ્લેબ ઓછો કર્યો તેનાથી અમારા જેવા નાના ખેડૂતોને કે દવાઓ છે, ખાતર છે, બિયારણ છે, પછી જેમ કે ટ્રેક્ટર હોય કે એની અંદર જીએસટીનો ઘટાડો કર્યો છે એનાથી અમારા ખેડૂતોને આવકમાં વધારો થશે કે જે આપણા ખેતી કરવાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે સાધનો છે એનો ભાવ ઓછો થાય એટલે અમારા જેવા ખેડૂતોને ફાયદો થાય અને જે અમારો જે ખર્ચ છે એ ઓછો થશે અને અમારી આવક છે એમાં વધારો થશે। તો આજના દિવસે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ, એમનો આભાર માનીએ છીએ સમગ્ર ખેડૂતો વતી કે સાહેબ આપણે આ જે નિર્ણય લીધો છે એ અમારા ખેડૂતોની આવક તમે કહેતા કે ખેડૂતોની આવક બમણી કરવી છે એના માટેનું એક પગલું સરાહનીય અને પ્રશંસનીય છે, એ બદલ આપનો આભાર માનું છું।